ચાર પ્રકારની નિષ્ઠાવાળાના લક્ષણ. સ્વામિનારાયણ રે સંવત 1876 મહાસુદી દ્વાદશને દિવસ સવારના પોરમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ અને તે વાત તો સ્થૂળ છે, પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. પછી સર્વે હરિભક્તે કહ્યું છે, હે મહારાજ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રદાન હોય અને કોઈકને આત્મનિષ્ઠા પ્રદાન હોય અને કોઈકને વૈરાગ્ય નિષ્ઠા પ્રદાન હોય ને કોઈકને ભક્તિ નિષ્ઠા પ્રદાન હોય અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભક્તમાં હોય છે. હવે જેની ભાગવત ધર્મનિષ્ઠા પ્રદાન હોય તે તો અહિંસા બ્રહ્મચર્યાદિક રૂપ જે પોતાનો વર્ણાશ્રમ સંબંધી સદાચાર તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે પ્રીતિયુક્ત વર્તે અને તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરવા તેમાં રુચિ વર્તે અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાયગામાં લીપવું તથા વાળવું તેને વિશે રુચિ વર્તે અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે અને તે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવું જે શાસ્ત્ર તેના શ્રવણ કીર્તનાદિકને વિશે અતિશય રુચિ વર્તે અને જેને આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો 3 દેહ અને 3 અવસ્થા તેથી પર અને સત્તારૂપ એવો જે પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિ શુદ્ધ સ્વરૂપ અને સદા દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને તે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદનની કરનારી જે વાર્તા તેને પોતે કરે અને બીજાથી સાંભળે તથા તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિયુક્ત વર્તે અને પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે તો તેને સહન કરી ન શકે એવી પ્રકૃતિવાળો હોય અને જેને વૈરાગ નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત્ય રૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગ્રહ કુટુંબી આદિક પદાર્થ તેની નિરંતર વિસ્મૃતિ વર્તે અને તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તાને પોતે કરે અને ત્યાગને પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રુચિવાળો હોય અને પોતાના ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદવસ્ત્રાદિક પંચ વિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેને પામવાને વિશે અતિશય અરુચિ વર્તે અને જેને ભક્તિ નિષ્ઠા પ્રદાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ તેને વિશે પોતાના મનની વૃત્તિને ધારી શકે નહીં અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્રલંકારનું ધારણ કરે
અને તે ભક્તને ભગવાનના જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય અને તે વિના તો પોતાના પુત્રાદિકને વિશે પણ ક્યારેય પ્રીતિ ન થાય અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે જ નિરંતર પ્રવૃત્તિ હોય એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો. અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. તે જેનું જેવું અંગ હોય તેવું તેને દેખાડી આપે છે. અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહીં, પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહીં. અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચરી જાય. માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો અને જેનું જેવું અંગ હોય તે તેમ બોલો. પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તે તેવી રીતે બોલ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેનું એક સરખું અંગ હોય તે ઉઠી ઊભા થાઓ. પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઊભા થયા. પછી શ્રીજી મહારાજે એ સર્વેને પાછા બેસાડ્યા. પછી નિત્યાનંદ સ્વામી પૂછ્યું, જે એ ચારેય અંગવાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણ દોષ છે કે નથી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગુણ દોષ છે તે કહીએ તે સાંભળો. જે એ ચારેય અંગવાળા જે ભક્ત તેમના જે અમે પ્રથમ લક્ષણ કહ્યા તે પ્રમાણે જે વર્તે તે તો એમને વિશે ગુણ છે, અને એ પ્રમાણે જે ન વર્તાય તેટલો એમને વિશે દોષ છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે એ ચાર નિષ્ઠાવાળાને વિશે કોઈક અધિક ન્યૂન છે કે એ ચારે તુલ્ય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જ્યાં સુધી એક એક નિષ્ઠાને વિશે વર્તતા હોય ત્યાં સુધી તો એ ચારે સરખા છે, અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વ થકી અધિક છે, અને જ્યારે એ ચારે નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક ભક્ત કહીએ. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 47મું વચનામૃત જે તે થયું. આમ સમજાય તો આજ્ઞા પડે જે થર થર ધ્રુજત રહે વચન में इंद्र मुनिंद्रा, थर थर ध्रुजत रहे वचन में अवनी अहिंद्रा, थर थर ध्रुजत रहे वचन में शशि अरुसूरा, थर थर ध्रुजत रहे रैन दिन काल हजूरा. हरिहर अज आदि सबे रहत भक्तिरत जाही की, मुकुंद मोहवश मूढ़ नर करे न आज्ञा ताही की. એ આદિક મોટા મોટા આજ્ઞામાં વર્તે છે, વળી સર્વત્ર જંતોર વ્યસનાવગત્યા, એમ જીવ કર્મવશ અનંત દુઃખ ભોગવે છે. એમ વિચારે તો આજ્ઞામાં રહેવાય, એમ જ્ઞાનીની તો અનેક રીત છે. ને વિષયનો પ્રસંગ રાખીને નિર્વાસનિક થવાની આશા તો ન જ રાખવી. એ વાત એમ જ છે, અને આજ્ઞા લોપે તેના હૈયામાં સુખ ન રહે. તે જેમ ચણા અને ઘઉં આદિકમાં હિમ પડે તે ઉપરથી તો હોય એવું દેખાય, પણ માહીથી બીજ બળી જાય છે એમ થાય છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી, જે મહારાજે વચનામૃતમાં પોતાનો રહસ્ય, અભિપ્રાય, રુચિ, સિદ્ધાંત આદિ ઘણા શબ્દ કયા છે તે ઉપર સુરત રાખીને ચાલવું એ જ કરવાનું છે. સ્વામિનારાયણ. હરે સ્વામીએ વાત કરી, જે પ્રતિલોમપણે હૃદયમાં સંકલ્પ સામું જોવું તથા પ્રતિલોમપણે ભગવાનનું ધ્યાન કરવું ને તેમાં જ સુખ છે, પણ પ્રતિલોમ જેવો બીજો સુખનો ઉપાય નથી. માટે પ્રતિલોમનો અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે. તે વચનામૃતમાં મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે, ને મોટા સંતનો એ આગ્રહ મુખ્ય છે, ને પ્રતિલોમ વિના યથાર્થ જ્ઞાન થતું નથી. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી, જે
સેવા તો પોતાની શ્રદ્ધા પ્રમાણે થાય તે કરવી, પણ અસેવા તો ન જ કરવી. તે અસેવા તે શું છે? અવગુણ લેવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ધર્મ તો લાજે કરીને રહે છે ને ધનો ભક્ત પણ મહારાજને આપણી પેઠે જ ભગવાનને જાણે છે, પણ નિયમમાં રહ્યો નહીં તો ધર્મથી ભ્રષ્ટ થઈ જવાનું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંગ થાય તેના ગુણ આવે છે, માટે ભગવાનનો તથા સાધુનો સંગ તો કરવો ને બીજાનો તો જેમ ભીમસેનને ધૃતરાષ્ટ્ર મળ્યા હતા તેમ કરવો ને સ્વાદ વગેરે અતિમાં દુઃખ છે, માટે અતિ થવા દેવું નહીં. અતિ સર્વત્ર વર્જે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંચિત ક્રિયમાણ ને પ્રારબ્ધ તે પણ જાણવું. તે નિયમ ધર્યા તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યા પાપ તે બળી જાય ને ક્રિયમાણ કરવું નહીં ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મૂંઝાવું નહીં ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય. કેમ જે પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણું છે, માટે ભોગવવા. તે શૂળીનું કષ્ટ કાંટે ઉગારે. પછી સાધુ સર્વે તથા હરિભક્ત સર્વે કહ્યું છે, ઓહો બહુ વાતું થાય છે. આ પ્રમાણે રહે તો કાંઈ દુઃખ જ આવે નહીં. પછી સ્વામી કહે છે, હું એકે ધારતો નથી, આફુરી માહિતી કહેવાય છે. ત્યારે સાધુ કહે, ભગવાન પ્રવેશ કરીને બોલાવે છે તો કે હા એમ જ. તે જુઓ ને એમ થાય છે. તેમાંથી મોટા હરિજનનો, મોટા સાધુનો, આચાર્યનો ને મહારાજનો પણ અવગુણ આવે. પછી તેમાંથી મોડો વેલો મરવા ટાણે સાધુ પણ વિમુખ થઈ જાય. માટે તેમ ન જ કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેમ સુતારનું મન બાવળીએ ને જેમ દુબળા વાણિયાને અજમે હાથ, એમ ભગવાનને રાજી કરવા કરવું ને હવે તો ક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા ને કથાને ને ક્રિયાને વેર છે, માટે બે ભેળું તો થાય જ નહીં ને કરે તો વૃત્તિ સ્થિર રહે જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અંતરનો કુસંગ, બહારનો કુસંગ ને સત્સંગમાં કુસંગ એને ઓળખીને તેનો ત્યાગ કરવો. તે અંતરનો કુસંગ જે મનમાં ભૂંડા ઘાટ થાય ને સત્સંગમાં કુસંગ જે લોક ભોગ ને પક્ષ, તે પક્ષે કરીને આચાર્યનું, મંદિરનું, કોઠારનું ને મોટા સાધુનું ઘસાતું બોલે. ત્યારે કોકે પૂછ્યું છે, એ થઈ ગયું હોય તે કેમ ટળે? એટલે સ્વામી કહે, એ તો મોટા સાધુનો વિશ્વાસ હોય જે એ ભગવાન જેવા છે ને ભગવાનની પેઠે અંતર્જામી છે. તે જાણે છે પણ કહેતા નથી. એમ જાણે તો ટળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શ્રાવણવદી નવમીને સોમવારે બ્રહ્મચારીને ત્યાં વાત કરી છે, જે કરવા માંડે તે થાય. ધ્યાન કરવું, ભજન કરવું તે માણસ જાણે આફુરું થાય, પણ આફુરું તે કેમ થાય? એ તો ભગવાનને સંભાળે ને ભૂલે, વળી ધ્યાન કરે, વળી ભૂલીને સંભાળે ને ભજન કરે તો થાય. આ ભણે તે ભૂલે, પણ હાથમાં જેણે મૂળગું પાનું જ ઝાલ્યું નથી તે શું ભૂલે?